મુલાકાતનો અમને અવસર મળ્યો છે ત્યારે આનંદ અનુભવીએ છીએ। આમાંથી ઘોડમુખથી કેટલા બાળકો આવે છે? મૂકી દો। પાંચમા ધોરણ છઠ્ઠા સાતમા આપણે ગૌરીસાવરથી કેટલા બાળકો આવે છે? ગૌરીસાવર। ચાલો સરસ। બીજા કયા ગામથી આવે છે? હા, કેલ ને આંબાને હા, ચાલો સરસ। તો હમણાં તો શાળાઓમાં બધી ખૂબ સારી વ્યવસ્થાઓ પણ છે। બાજુમાં મેં તમારો કોમ્પ્યુટર રૂમ પણ જોયું છે, બધા સાધનો પણ મળે છે। અમે પણ આ પ્રકારની નાની નાની પ્રાથમિક શાળાઓમાં ભણીને આગળ આવ્યા છે। ત્યારે આ તમારો ભણવાનો સમય છે। જે પણ શાળામાંથી સ્વાધ્યાય કાર્ય મળે, લેસન મળે, તમારા ક્લાસ ટીચર જે પણ લેસન આપે તે લેસન રોજના ઘરે જઈને બધાએ કરીને આવવાનું છે। બરાબર છે? બધા જ લેસન કરીને આવવાના। કેટલા જણ લેસન નથી કરતા? બધા જ કરીને આવો છો ને? કેટલા જણ નથી કરતા? બધા લાવો છો ને? બધાએ લેસન કરીને લાવવાનું છે। બરાબર છે? ને બધું તમારું બાળપણ છે। બાળપણ સાથે રમત ગમતનું પણ જરૂરી છે, રમવાનું પણ જરૂરી છે। સાથે સાથે ઘરના નાના મોટા ઘરના મમ્મી પપ્પા કામ હોપે, ખેતીવાડી આતે એ બી બરાબર છે। પણ મેન ધ્યેય તમારો, મેન સંકલ્પ તમારો શિક્ષણ છે। એટલે શિક્ષણમાં બધા જ લોકો ધ્યાન આપજો, ભણજો। હમણાં તો તમને બહુ ખ્યાલ નહીં આવશે શિક્ષણ બાબતે, પણ જેમ જેમ તમે આગળ જતા જશો તેમ શિક્ષણનું તમને મહત્વ ખબર પડશે। આજે દુનિયા આધુનિક દુનિયા થઈ ગઈ છે। આજે શિક્ષણ વગરનો માણસ એક પ્રાણી સમાન ગણાય, પશુ સમાન ગણાય, કેમ કે આજે શિક્ષણ વગર બીજું કઈ શક્યતા જ નથી। એટલે બધા જ લોકો ખૂબ સારી રીતે ભણજો। અમે પણ આ પ્રકારની શાળામાં ભણ્યા છે। આજે તમારા આપણા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીએ છીએ। તમે પણ ખૂબ સારું ભણી તમારા મમ્મી પપ્પાની જે અપેક્ષાઓ છે, સમાજની અપેક્ષાઓ છે, ગામ કુટુંબની તમારા પર અપેક્ષાઓ છે, એમાં ખરા ઉતરો। એ રીતે તમે ખૂબ સારું ભણો। સાથે સાથે રમત ગમતના પણ દર વર્ષે વાર્ષિક પ્રોગ્રામો થાય છે, ખેલ મહાકુંભ થાય છે, એમાં પણ તમે ભાગ લો। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી પહોંચો। સાથે સાથે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનો આપણે હમણાં વિજ્ઞાન મેળા પણ થાય છે, એમાં પણ તમારા શિક્ષકના માર્ગદર્શનથી ખૂબ સારી કૃતિઓમાં ભાગ લો। એમાં પણ તમે આગળ વધો। જે પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય, રમત ગમત હોય, આ હોય, પ્રદર્શન હોય, સ્પર્ધા હોય, બધામાં પણ તમારું અંદરની શક્તિ ખીલે એવા બધાએ પ્રયાસ કરવાના છે। બરાબર છે? આજે કેટલા જણ નથી નાઈને આવ્યા? ઊંચી આંગળી કરો છે। કેટલા જણ નથી નાયા આજે? બધા નાઈને આવ્યા? ઠંડી લાગે છે? પણ નાઈને આવ્યા? ચાલો બધા માટે તાળીઓ પાડો। તો આ શાળામાં તમને કેળવણીનું શિક્ષણ મળશે। તમને અહીંયા કઈ રીતના એકબીજા સાથે સમૂહમાં રહેવાનું હોય, નૈતિક મૂલ્ય શીખવાના મળશે। સમૂહ ભાવના, શિસ્ત અને સ્વચ્છતા। મને આનંદ થાય છે કે તમે બધા બેઠા છો પણ એકદમ સ્વચ્છ, માથું, કપડા, તમારું શરીર, હાથ પગ બધા એકદમ સ્વચ્છ તૈયાર થઈને આવ્યા છો, એટલે ખૂબ સારી વાત છે। તો એ તમને શીખવાનું આપણી પ્રાથમિક શાળાઓમાંથી બધું મળશે અને તમારું જીવનને વધારે પ્રફુલ્લિત અને ખીલવતા રહેવાનું છે। તમારે આગળ વધતા રહેવાનું છે। આજ તમને શુભકામનાઓ આપું છું કે અમે પણ આનાથી પણ નાની શાળામાં ભણીને આજે આગળ આવ્યા છે। મારો પણ મોટો બાબો છે, ગયા વર્ષ સુધી છઠ્ઠા ધોરણ સુધી મારી ગામની પ્રાથમિક શાળામાં જ ભણતો હતો। મારી બેબી આજે ચોથા ધોરણમાં આવી છે। ગયા વર્ષે ત્રીજા ધોરણમાં સુધી ઘરેથી પ્રાથમિક શાળામાં જ ભણતી હતી। ગામની જે આવી પ્રાથમિક શાળા ખરી ને એમાં જ મારા બંને ભાઈ બહેનો ભણતા હતા। આ વર્ષે બાબો હોસ્ટેલમાં ગયો છે, છાત્રાલયમાં, અને બેબી પણ ડેડિયાપાડા ગઈ છે। ત્યારે કહેવાનો મતલબ કે જે પણ સુવિધા સગવડ મળે એમાં આપણે એડજસ્ટ કરીને પણ આપણે ભણવાનું। આપણા પરિવારની બહુ મોટી અપેક્ષા હોય છે। તમારા કંઈ બધાના મમ્મી પપ્પા કંઈ નોકરી જ કરતા હોય એવું પણ નથી। ઘણા બાળકોના મમ્મી પપ્પા ખેતીવાડી પણ કરતા હોય છે, ઘણા બાળકોના મમ્મી પપ્પા ખેત મજૂરી પણ કરતા હોય છે, છતાં પણ કરકસર કરીને, મહેનત મજૂરી કરીને પણ તમને ભણાવે છે। એટલે તમારે બધાએ ભણવાનું છે। ભણશો ને બધા?
લેસન કરશો ને? રોજે નિશાળે આવશો ને? આજે કોણ કોણ નથી આવ્યા? તમારી સાથે કોણ નથી આવ્યા? આજે કોણ ગેરહાજર છે? એમને પણ કાલે બોલાવી લાવજો. હા, બોલાવી લાવવાના તમારે. બસ આજે તમારી મુલાકાત કરીને આનંદ અનુભવીએ છીએ. બધા ભણજો, આગળ વધજો.